એવું ચિત્ર આવે છે કે જેમાં સ્ત્રીની આંખોમાં આંસુ હોય છે। ત્યારે આ ચિત્ર જોઈ અને ઝુલ્ફિયા ખાનમ કહે છે કે ચાહે સ્ત્રી કોઈ પણ દેશની હોય પણ તેના નસીબમાં આંસુ તો દરેક દેશમાં એક સમાન જ હોય છે। તો સ્ત્રીના જીવનમાં જે કંઈ બનતી ઘટનાઓ એને ખૂબ વાચા આપી છે અમૃતા પ્રીતમે। અને અમૃતા પ્રીતમ આ સાથે ખૂબ એક સારી બાબત જોવા મળે છે કે રેવતી શરણ નામના એક સાહિત્ય સર્જક એક વખત ઇન્ટરવ્યૂ દરમિયાન અમૃતા પ્રીતમને પ્રશ્ન પૂછે છે કે ભાઈ તમારા નવલકથાની નાયિકાઓ સત્યની શોધમાં પોતાના કુટુંબને શા માટે બરબાદ કરતી હોય છે? ત્યારે અમૃતા પ્રીતમ એને જવાબ આપે છે કે જૂઠની શોધમાં તો ઘણા બધા ઘર બરબાદ થયા, થોડા સત્યની શોધમાં પણ થવા દો। તો મિત્રો આ તેના વિપ્લવની આપણે પરિસ્થિતિ, સ્ત્રીના આંતઃજગતમાં ઉઠતા ઉદ્વેગો એણે અમૃતા પ્રીતમે ખરા અર્થમાં વાચા આપી છે। અમૃતા પ્રીતમનું એક વાર્તા છે જેનું નામ છે જેબ કતરે, અને આ જેબ કતરેમાં એક તનવીર નામનું પાત્ર છે। હવે આ તનવીર નામનું પાત્ર છે એ ગઝલ લખે છે, અને આ ગઝલ લખીને જ્યારે શાયરનું નામ હોય એને બદલે એ પોતે જેલનો કેદી હોય છે એટલે પોતાના નામને બદલે એ કેદીના નંબર લખે છે। આ નંબર હોય છે 68919। અનાયાસે અમૃતા પ્રીતમ આ ઉલ્લેખ પોતાની વાર્તામાં જેબ કતરેમાં કરે છે। પછી અચાનક એને યાદ આવે છે કે આ નંબર કંઈક જાણીતા છે, આની સાથે કોઈ એક્ય છે। પછી ઘણા સમયના વિચાર પછી એને ખ્યાલ પડે છે કે મેક્સિમ ગોર્કી જ્યારે જેલમાં હતા ત્યારે કેદી તરીકેના તેના નંબર પણ આ જ હતા। તો કેટલીક આવી આંતઃ અનુભૂતિઓ પણ અમૃતા પ્રીતમને જે થઈ છે એનો પણ પોતે ઉલ્લેખ કરે છે। સાહિર લુધિયાનવી સાથેના પોતાના સંબંધો, પોતાની કથા એકથી અનિતામાં ખૂબ જ સારી રીતે અમૃતા પ્રીતમે આલેખા છે। તેમાં એક વસ્તુનો ઉલ્લેખ કરે છે કે સાહિર લુધિયાનવી ક્યારેક તેના ઘરે આવતા ત્યારે સિગારેટ પીતા। અમૃતા પ્રીતમ એમ કહે છે કે લાગણીવશ થઈને એનો હાથ પકડવાની મને અદમ્ય ઈચ્છા થતી પણ ક્યારેય મેં આ રીતે કર્યું નથી। પછી સાહિર લુધિયાનવીના જવાબ પછી એ સિગારેટનો સ્પર્શ કરી અને એવી અનુભૂતિ કરતા કે જાણે એ પોતે એનાથી ખૂબ નજીક હોય છે। બીજી ઘણા બધા વિવાદો પણ આ પુસ્તકની સાથે જોડાયેલા છે। બાહ્ય જગત એક મોટું સત્ય જે અમૃતા પ્રીતમ રજૂ કરે છે આમાં, એ સત્ય પોતે એ રજૂ કરે છે કે પ્રકાશ પંડિત એક વખત એવું વિધાન કરે છે કે નવરાજ જે છે અમૃતા પ્રીતમનો પુત્ર, તો ક્યારેક કોઈ જગ્યાએ એણે એવું નિવેદન કર્યાનું કહે છે કે તે સાહિર લુધિયાનવીનો પુત્ર છે। હવે આ નવરાજ એક વખત પોતાની મમ્મી અમૃતા પ્રીતમને પૂછે કે માં, સાહિર અંકલ મને ખૂબ ગમે છે, ખરેખર જો હું એનો પુત્ર હોઉં તો તું મને કહી દે। ત્યારે અમૃતા પ્રીતમ કહે છે નહીં બેટા, તું તારા પિતાજી ઇમરોઝનો જ પુત્ર છે। આ એક બહુ મોટા સત્ય તરીકે એ રજૂ કરે છે। તો જીવનની કેટલીક એવી સૂક્ષ્મ સંવેદનશીલ બાબતો પણ અમૃતા પ્રીતમ નિખાલસ ભાવે પોતાના વાર્તાઓમાં, પોતાના સર્જન કાર્યમાં જે છે એ રજૂ કરે છે। એક તેની વાર્તા દો ઔરતે, હવે આ દો ઔરતે લખવાનો ખ્યાલ એને કઈ રીતે આવ્યો? એક વખત લાહોરમાં પોતે એક સમારંભમાં જાય છે, ત્યાં તમંચા જાન નામની એક ગણિકા આવે છે। હવે આ ગણિકા ખૂબ જ સુંદર હોય છે, પોતાના જે કંઈ ચેષ્ટાઓ દ્વારા ત્યાંના પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કરે છે। હવે આ ગણિકા જેની ગણિકા હતી તે શાહ હતા, અને એ પ્રસંગે શાહની પત્ની પણ ત્યાં હાજર હતી। ગણિકા તમંચા જાનના પરફોર્મન્સ પછી શાહની પત્ની તેને થોડી ભેટ આપે છે, આર્થિક રીતે મદદ કરે છે। ત્યારે આ ગણિકા તમંચા જાન પેલી શાહનીને કહે છે કે આના બાદ પણ હું જે ખાઉં છું તે તમારું જ ખાઉં છું ને? મિત્રો, શાહની એકદમ ભોઠી પડી જાય છે, પણ તરત સ્વસ્થતા મેળવીને કહે છે કે અત્યાર સુધી હજી તો તું શાહનું તો ખાય જ છે, પણ મારા હાથનું મેળવવાનો તને સમય ક્યારે આવશે? માટે તું એનો સ્વીકાર કરી લઈ। આ જે લાગણી છે અમૃતા પ્રીતમ પોતાના હૃદયમાં અનુભવે છે, અને આના આધારે પોતે દો ઔરતે નામના વાર્તાનું સર્જન કરે છે। મિત્રો, ઘણી બધી વાત અમૃતા પ્રીતમે પોતાના જીવનમાં લખી છે,
આ સાથે ઘણા બધા ક્લિપિંગ્સ પણ છે, પણ આપણે સમયની અભાવને કારણે આપણી જે બીજી વાર્તા છે એટસેટ્રા તેના વિષય ઉપર આવતા પહેલાં મારા મિત્ર મયુરભાઈને હું વિનંતી કરું કે તે પોતાના પુસ્તકની રજૂઆત કરે. મયુરભાઈ. નમસ્કાર મિત્રો. સૌ પ્રથમ તો વાંચે ગુજરાત પુસ્તકની પાંખે વાંચે ગુજરાત અંતર્ગત આપ સૌનું આ સ્ટુડિયોમાં સ્વાગત છે. મારા પુસ્તકની જે મેં વાંચ્યું છે એની વાત કરતાં પહેલાં વાંચે ગુજરાત જે એક મૂવમેન્ટ શરૂ થઈ છે એ વિચારની જે જ્યાં જન્મ થયો છે એ વ્યક્તિને અને જેણે એને પોષ્યો છે અને લોકો સુધી પહોંચાડ્યો છે અને સંવર્ધન કરનાર છે એ સૌ ખરેખર ખૂબ જ અભિનંદનને પાત્ર છે. કારણ કે વાંચે ગુજરાત અંતર્ગત જ મારા હાથમાં એક પુસ્તક આવેલું હતું આસાન અંગ્રેજી નગેન્દ્ર વિજયનું. નગેન્દ્ર વિજય સાહેબે ખૂબ સરસ વાતો કરી છે એમાં, અને અંગ્રેજી ભાષાનું જે આક્રમણ આપણી ઉપર થઈ રહ્યું છે એ ભાષાએ કેટલી ભાષાઓની હત્યા કરી છે એનું આખું વિવરણ આસાન અંગ્રેજીમાં શ્રી નરેન્દ્ર વિજય સાહેબે કરેલું છે. એટલે જ્યારે આ ચળવળની શરૂઆત થઈ ત્યારે આપણે એ ગૌરવ લઈ શકીએ કે ગુજરાતી ભાષાને હજી હંફાવવા માટે અંગ્રેજીને ઘણી મહેનત કરવી પડશે, અને આપણે જો આવું કરશું તો શક્ય છે કે આપણે પણ અંગ્રેજી ભાષાને હંફાવી શકશું. તો આ બધા આ ધન્યવાદને પાત્ર છે. ને આજે હું જે પુસ્તક વિશે વાત કરવાનો છું એ પણ એક અનુવાદ છે. એના મુખ્ય લેખક છે બર્ટ્રાન્ડ રસેલ, અને પુસ્તકનું ટાઇટલ છે સુખની સિદ્ધિ, અને અનુવાદ કર્યું છે વિનોદિની નીલકંઠે. એમનું જે ઓરિજિનલ વર્ઝન છે કોન્કેસ્ટ ઓફ હેપીનેસ બાય બર્ટ્રાન્ડ રસેલ એ પણ અહીંયા છે આપણી પાસે. આ પુસ્તક એક બર્ટ્રાન્ડ રસેલનું પુસ્તક છે સુખની સિદ્ધિ. ખરેખર સુખી થવું કોને ન ગમે? બધાને સુખી થવું ગમે. મને, તમને, બધાને, સર્વ લોકો સુખી થાય એવી જ બધાની ઈચ્છા હોય છે. પણ તો આ પુસ્તક લખવા પાછળ જે બર્ટ્રાન્ડ રસેલનો ઉદ્દેશ હતો ત્યારે એણે એક પૂર્વ ભૂમિકા બાંધેલી છે. એનું જ્યારે પ્રિફેસ વાંચીએ છીએ ત્યારે એની પૂર્વ ભૂમિકામાં કીધું છે કે જેની પ્રાથમિક જરૂરિયાતો એટલે કે ખોરાક, કપડાં અને રહેવા માટેનો જે ઘર છે, આની જે પ્રાથમિક જરૂરિયાતો જે માણસની જે આપણે 3 બેઝિક નીડ્સ કહેવામાં આવે છે એ પ્રાઇમરી નીડ્સ જેની પૂરી સંતોષાયેલી હોય એના માટે જ આ પુસ્તક ઉપયોગી છે. ખરેખર આ 3 વસ્તુ જ સુખ છે. આપણી પાસે આ 3 વસ્તુ હોય, ફૂડ, શેલ્ટર અને ક્લોધિંગ, તો આપણે સુખી છીએ. પણ આટલું હોવા છતાં પણ માણસ સુખી નથી હોતો. અને આ જે સમસ્યા છે એ મનોવૈજ્ઞાનિક છે, સાયકોલોજીકલ છે. બર્ટ્રાન્ડ રસેલે ખૂબ સરળ રીતે એકદમ રસાળ શૈલીમાં આમનું વર્ણન કર્યું છે બધું. એને પેલા સુખ, માણસ દુઃખી શું કામે છે, પછી દુઃખીના થવાના કારણો, અને પછી સુખી થવાની ચાવીઓ અથવા દવાઓ, પ્રિસ્ક્રિપ્શન આપ્યું છે. આ કર્યું છે. અને સુશ્રી વિનોદિની નીલકંઠે એને સરસ રીતે અનુવાદ કર્યો છે. અને એ અનુવાદ ગુજરાતી ભાષામાં એટલી સરળ રીતે અને આપણે સરળ રીતે સમજાઈ જાય એવો છે. થોડી તાત્વિક વાતો છે એમાં, ફિલોસોફિકલ છે, પણ સાયકોલોજી જે છે, કારણ કે બર્ટ્રાન્ડ રસેલ છે એ બેઝિકલી એ એક મેથેમેટિશિયન હતા. એની જે કારકિર્દી છે એ જબરદસ્ત કારકિર્દી છે. એ માણસ ફિલોસોફીના હતા, મેન ઓફ ફિલોસોફી હતા. એણે મેથેમેટિક્સ, સિમ્બોલિક લોજિક, જે આપણે સાંકેતિક લોજિક જે એક અભ્યાસક્રમમાં આવે છે એ શરૂઆત બર્ટ્રાન્ડ રસેલે કરેલી. ત્યારબાદ આઇન્સ્ટાઈનની થિયરી જે છે રિલેટિવિટીની, એને એક્સપાઉન્ડ કરી હતી પણ બર્ટ્રાન્ડ રસેલે. અને એણે સોશિયોલોજી વિશે બુક લખેલી હતી, અને એને લિટરેચર માટેનું નોબેલ પારિતોષિક મળેલું હતું. એટલે એની જે કારકિર્દી છે એકદમ વિવિધતા ભરેલી કારકિર્દી હતી. 21 વર્ષની ઉંમરે કે જ્યારે વિદ્યાશાખા જે છે એ કોઈ પણ વ્યક્તિ કોઈ પણ વિદ્યાશાખામાં જઈને અભ્યાસ કરી શકતો, ત્યારે વિદ્યાશાખાના જે પ્રવાહો જે છે, સ્ટ્રીમ જેને કહીએ છીએ આપણે, આર્ટ્સ, કોમર્સ, એના કોઈ બંધનો હતા નહીં. ત્યારે 21 વર્ષની ઉંમરે લગભગ અભ્યાસ કરવાનું બધું કરી લીધું હતું એણે.
એટલે એ વોઝ બહુ એક સરસ એવું કારકિર્દી હતી અને એ વર્સેટાઇલ જીનિયસ હતા. આણે એક જ વસ્તુ નક્કી કરી કે માણસ પાસે 3 વસ્તુઓ હોય છે. પ્રાથમિક જરૂરિયાતો સંતોષાઈ ગયેલી હોય છે, છતાં પણ માણસ દુઃખી હોય છે. તો આ દુઃખના કારણો છે માણસના મનની અંદર રહેલા હોય છે. તો આ મનની અંદર રહેલા કારણો જે છે એ ક્યાં ક્યાં હોઈ શકે? તો એ એક સરસ રીતે એણે એક રજૂઆત કરી છે કે માણસ દુઃખી પહેલાં શું કામ એને થાય છે, લોકો દુઃખી શા માટે રહે છે. મારી પાસે બધું હોય, પ્રાઇમરી નીડ્સ જે એણે કીધી છે, પ્રાથમિક જરૂરિયાતો આ મારી સંતોષાયેલી હોય, છતાં હું દુઃખી હોઉં, તો આનું કારણ શું હોઈ શકે? તો એણે પહેલાં દુઃખના કારણો આપેલા છે. ઘણા લોકો સતત એવું હોય છે કે હવે બાયરોનિક વિષાદ, એણે આમ તો ચેપ્ટર વાઇઝ આખું આપ્યું છે કે એક બાયરોનિક વિષાદ. એ બાયરન એક અંગ્રેજી કવિ થઈ ગયા છે અને એ બાયરન જે છે એ પેસિમિસ્ટ હતા એવું કહેવાય છે, નિરાશાવાદી. અને હંમેશા એના કાવ્યો જે છે એ નિરાશાવાદના અને જીવનથી ભાગનારા કાવ્યો હતા. એટલે એનો જે કોઈ ગણાય કે હવે મારું જીવન, ઘણા લોકો આપણે પણ માનીએ છીએ કે મારું જીવન હવે પૂરું થઈ ગયું. અહીંયા આપણે હવે ઘણા ડાયા માણસો એમ કહેતા હોય છે કે ભાઈ અમે તો ઘણું બધું હવે જોઈ લીધું, અમે ઘણું બધું કરી લીધું, હવે અમારી હવે તમે હવે પૂરું થઈ ગયું, હવે પહેલાં જેવો યુગ નથી. આ જે ફરિયાદ છે એને બાયરોનિક વિષાદ તરીકે આલેખ્યો છે બર્ટ્રાન્ડ રસેલે. અને સુશ્રી વિનોદિની નીલકંઠે પણ એને પૂરતો ન્યાય આપ્યો છે કે અનુવાદ કરતી વખતે જે લેખક કહેવા માગે છે એ વસ્તુ છૂટી ન જાય અથવા અર્થનું અર્થઘટન બીજી રીતે ન થાય, માટે એને સરસ રીતે અનુવાદ કરી અને લેખક જે કહેવા માગે છે એ જ વાંચક સુધી બરોબર પહોંચે. કારણ કે એનું માધ્યમ અનુવાદ કરવાનું હતું. તો લેખકે જે કહેલી વાત જે છે એ વાચક સુધી બરોબર લેખકના દૃષ્ટિકોણથી જ પહોંચે એનો એને પૂરતો ખ્યાલ રાખ્યો છે. ત્યાર પછી સ્પર્ધા છે એ પણ આપણું દુઃખનું કારણ છે. આપણે જ્યારે સ્પર્ધામાં ઉતરીએ, આપણે કદાચ દોડીએ આનંદ માટે, કસરત માટે દોડીએ તો મજા આવે. પણ જો હું મારા સાથી મિત્ર રત્નેશભાઈ સાથે દોડવાની સ્પર્ધા કરું અને એમાં મારી અપેક્ષા હોય કે હું જીતી જાઉં અને જો હારું તો મને દુઃખ થાય. એટલે રનિંગ ઇઝ ગુડ, પણ ઇફ યુ એન્ટર ઇન ટુ ધ રેસ, જો તમે હરીફાઈમાં ઉતરો તો કદાચ શક્ય છે તમને દુઃખ મળે. તો અર્થ એવો નહીં, આપણે વાચક તરીકે અર્થ એવો નથી કાઢવાનો કે આપણે સ્પર્ધા કરવી જ નહીં. સ્પર્ધા કરવાની, પણ સ્પર્ધાના જે પરિણામો જે છે એને સ્વીકારવાની પણ તૈયારી રાખવાની. અને જે સારું દોડે છે અથવા સારી રીતે કામ કરે છે એ સફળ થાય છે, એટલે એને સફળતા મળે છે અને એ સ્પર્ધામાં જીતે છે. પછી કંટાળો આવે માણસને, એ ત્રીજો આ મુદ્દો આવે છે, કંટાળો અને ઉત્તેજના. અને ઇંગ્લિશમાં એને બોર્ડમ અને એક્સાઇટમેન્ટ એવું નામ આપ્યું છે. પણ આપણે ઘણી વખત કોઈક એક કામ આપણે સતત કરતા હોઈએ તો કંટાળો આવે. કંટાળો જીવનમાં જરૂરી છે એમ બર્ટ્રાન્ડ રસેલ કહે છે કે થોડો ઘણો કંટાળો હોવો પણ જરૂરી છે. એનાથી ક્યારેક પ્રોડક્ટિવ થોટ્સ આપણને મળે છે, ક્યારેક એમાંથી કંઈક નિપજ આપણે ઉત્પન્ન કરી શકીએ છીએ, એવા વિચારો પણ આવે છે. અને ઉત્તેજના, ક્યારેક વધુ પડતી ઉત્તેજના જે છે એ પણ નુકસાનકારક હોઈ શકે છે, કારણ કે ધાર્યા પરિણામો આપણે મેળવી શકતા નથી, એટલે આપણે દુઃખી થઈએ છીએ. ખરેખર આપણી દોટ શેના માટે હોય છે? સુખી થવા માટે. વિદ્યાર્થી જે કોલેજ કાળમાં વાંચતો હોય, શું કામે વાંચે? પરીક્ષામાં પાસ થવા માટે. શું કામે એને પરીક્ષામાં પાસ થવા માગે છે? તો કે પરીક્ષામાં સારી રીતે ઉતરીને તો સારી જોબ મળી જાય, સારી નોકરી મળે. તો સારી નોકરી શા માટે? તો સારી નોકરી મળે તો સરસ પૈસા મળે, સારા પૈસા મળે તો સુખી થવાય. અંતે એ સુખી થવા માગે છે. તો પ્રોસેસ જે છે, આખી જેની પ્રક્રિયા જે છે એ થકાવનારી પણ હોય, ક્યારેક કંટાળાજનક પણ હોય, ક્યારેક એકદમ ઉત્તેજનાઓ સભર પણ ક્ષણો જીવનની અંદર આવતી હોય છે. એટલે બધું જરૂરી છે જીવનની અંદર, બધા પાસાઓને અનુકૂળ કરી અને આપણે જવાનું છે. એટલે એ થાય છે. પછી ઘણા થાકી જાય છે, થાક લાગે છે. આ પણ બર્ટ્રાન્ડ રસેલ આને પણ એક સરસ રીતે સાયકોલોજીકલી એનું એનાલિસિસ કરીને કહે છે કે થાક પણ ક્યારેક જરૂરી છે, કારણ કે થાક ક્યારેક તમને વિચારવાની તક આપે છે. સતત દોડતો રહેતો માણસ છે, શહેરોની અંદર આપણે જોઈએ છીએ, મોટા શહેરોની અંદર કે
જે હોય છે, સવારે ઘરેથી નીકળી જાય, સાંજે ઘરે આવે છે, બાળકો પત્ની બધા સૂઈ ગયા હોય છે, એટલે એ સતત થાક જીવનની અંદર. પણ એનો રવિવાર જે હોય છે ત્યારે કંઈક બીજા પ્રોગ્રામ ગોઠવાઈ ગયા હોય છે, તો પોતાના માટેનો સમય રહેતો નથી. એટલે સ્વને ઓળખવાની વાત આવી છે. આજે વાત થઈ છે તો સંદર્ભ સાથે આપણે લઈ પણ લઈએ કે રત્નેશભાઈએ જે અમૃતા પ્રીતમની જે વાત કરી એની અંદર જ પણ હતું કે લાઈફ ઇઝ ઇમ્પોર્ટન્ટ, જીવન મહત્ત્વનું છે. અને એક જીવન તરીકે કેટલીક કબૂલાતો કરવી, અને એ સ્ત્રી માટે એ પણ બહુ હિંમતનું કામ છે. છતાં એક સ્ત્રી તરીકે એક સાહસિક કદમ ઉઠાવી અને પોતાના જીવનની અંતરંગ વાતો પણ એ કરે છે. તો એના જીવનમાં પણ એને ઘણું બધું કર્યું છે. થાક નહીં લાગ્યો હોય, લાગે છે, પણ જીવનને જોવાનો જે દૃષ્ટિકોણ જે છે એ એણે અલગ રીતે કર્યો છે. ત્યારબાદ ઈર્ષા, એનવી. આપણે જો ઈર્ષા જે છે એ પણ આપણને એક જાતનું દુઃખ આપે છે. મારી પાસે સાયકલ હોય અને રત્નેશભાઈ બાઇક લઈને આવતા હોય તો મને એમ થાય કે મારી પાસે સાયકલ જ છે, મારી પાસે બાઇક નથી. આવી જો હું ઈર્ષા કરું તો સ્વાભાવિક છે કે એ મને દુઃખ પહોંચવાનું છે. એટલે આ ઈર્ષા જે ભાવ છે એ પણ માણસને દુઃખી કરે છે. પાપની ભાવના, આ મુદ્દો જરા થોડો આમ સમજવા જેવો છે. પાપની ભાવના એટલે આપણે સતત આપણો ભારત દેશની અંદર સતત આપણે જે કોઈ પણને માનતા હોઈએ, ઈશ્વર કે અલ્લાહ કે એનાથી ડરનારા વ્યક્તિઓ છે. આપણે એનો ડર સતત કોઈ પણ ધર્મના હોય એ બધાને આપણે ઈશ્વરથી, ગોડથી ડરનારા છીએ આપણે. તો ક્યારેક કંઈક ખોટું કામ કરીએ તો સતત પાપની ભાવના કે આ મારાથી પાપ તો નથી થતું ને. પણ પાપ જે છે એને બર્ટ્રાન્ડ રસેલ છે બહુ સરસ રીતે એને એમ કહે છે કે એને ભૌગોલિક પરિબળો ક્યારેક હોય છે. દાખલા તરીકે હિન્દુ ધર્મની અંદર અમુક જ્ઞાતિઓની અંદર કઝિન્સના એટલે કે પિતરાઈ ભાઈ બહેનના લગ્ન નથી થતા. પણ જો કોઈ ઘટના એવી બને તો સતત એ વ્યક્તિ પાપની લાગણીથી પીડાય કે મેં મારા બહેન સાથે કે ભાઈ સાથે લગ્ન કર્યા. પણ કેરાલાની અંદર અથવા મુસ્લિમ્સ ધર્મની અંદર પિતરાઈ, જે મુસ્લિમ કોમ્યુનિટીમાં પિતરાઈ ભાઈ બહેનના લગ્ન થાય છે.